નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, ચૂંટણીના પરિણામોના દિવસે જ આપણે અદાણી ગ્રુપના શેરો ઊંધા માથે પડેલા જોવા મળ્યા એટલે કે બહુ મોટો ઘટાડો અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળ્યો હતો અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એક બહુ મોટું નિવેદન પણ આપ્યું છે અદાણી વિશે। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ લોકસભાની ચૂંટણી 2024ના પરિણામો આવ્યા બાદ શેર બજાર ધડાકાભેર નીચે પડ્યું। પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું કે કેન્દ્રમાં એનડીએ ગઠબંધનની સરકાર બનશે। જો કે રાજકીય ઉથલપાથલની શક્યતા બિલકુલ નકારી શકાય નહીં। પરિણામની પૂર્ણતાની સાથે જ શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। એટલે કે આપણને 2024ના પરિણામો જોવા મળ્યા અને બીજેપી સરકાર ગઠબંધન કરીને સરકાર બનાવશે અને આમાં પણ એક જોખમ બહુ મોટું છે કે ઉથલપાથલ પણ થઈ શકે છે રાજકીય। પરિણામ આવતાની સાથે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો આપણને। આ દરમિયાન અદાણી ગ્રુપની 10 કંપનીઓના શેર પણ તૂટ્યા હતા। રોકાણકારોને ભારે નુકસાન થયું। અદાણી ગ્રુપના રોકાણકારો આઘાતમાં જોવા મળી રહ્યા છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એક મોટું નિવેદન આપ્યું છે। મંગળવારે ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીએ મીડિયાને પોતાની પહેલી પ્રતિક્રિયા આપી। આ દરમિયાન તેમણે અદાણી ગ્રુપના શેરમાં થયેલા ભારે ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે તે ખૂબ જ રસપ્રદ છે કે જનતા મોદીજીને અને અદાણીજીને સાથે સીધી રીતે જોડે છે। તેમણે કહ્યું કે જો મોદીજી હારી ગયા તો શેર બજાર કહે છે મોદીજી ગયા તો અદાણી પણ ગયા। એટલે કે રાહુલ ગાંધીએ જણાવ્યું કે જો મોદીજીની સરકાર ના બની તો પછી અદાણી પણ ગયા। પછી વાત કરીએ કે મતગણતરી દરમિયાન મંગળવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપના શેર ખરાબ રીતે તૂટ્યા હતા। શેર બજારમાં લિસ્ટેડ 10 ગ્રુપ કંપનીઓનું માર્કેટ કેપ 3.64 લાખ કરોડ ઘટી 15.78 લાખ કરોડ થઈ ગયું। ટ્રેડિંગના અંત સુધીમાં અદાણી પોર્ટના શેર 21.26%, અદાણી એનર્જી સોલ્યુશનના શેર 20%, ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર 19.35% અને અદાણી ગ્રીનના શેર 19.20% ઘટ્યા। એટલે કે મોસ્ટ ઓફલી અદાણી ગ્રુપની બધી જ કંપનીના શેર 20%ની આસપાસ ઘટાડો જોવા મળ્યો આપણને। અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ જેમ કે અદાણી ટોટલ ગેસ 18.88%, એનડીટીવી 18.52%, અદાણી પાવર 17.27%, અંબુજા સિમેન્ટ 16.88% ઘટ્યા। એસીસી શેરમાં 14.71% અને અદાણી વિલ્મરના શેરમાં 9.98%નો ઘટાડો થયો હતો। ટ્રેડિંગ દરમિયાન ગ્રુપની 10માંથી 8 કંપનીઓમાં લોઅર સર્કિટ પર પહોંચી ગઈ હતી। એટલે કે અદાણી ગ્રુપની બધી જ કંપનીઓમાં ભારે ઘટાડો થયો અને 10માંથી 8 કંપની લોઅર સર્કિટ પર પહોંચી ગઈ હતી। પછી વાત કરીએ કે મતગણતરીના એક દિવસ પહેલા એટલે કે 3 જૂને શેર બજારે રેકોર્ડ હાઈ બનાવ્યો હતો। આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 2507 પોઈન્ટ વધારા સાથે 74468.78 અને નિફ્ટી 3.25%ના વધારા સાથે 23263.90 પોઈન્ટ પર બંધ થયો હતો। એટલે કે એક દિવસ પહેલા રેકોર્ડ હાઈ બનાવ્યો અને પછી બીજા દિવસે રેકોર્ડ લેવલ પર ઘટાડો પણ જોવા મળ્યો આપણને। મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે અદાણી ગ્રુપના શેરોમાં બહુ ભારે ઘટાડો આવ્યો છે અને ચૂંટણીના પરિણામો આવવાથી રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે જો નરેન્દ્ર મોદીની બીજેપી સરકાર ના બને તો જો મોદી ગયા તો અદાણી પણ ગયા એવું નિવેદન પણ આપ્યું રાહુલ ગાંધીએ। તો મિત્રો, આ વિડીયોમાં તો બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।